વિદ્યાર્થી મિત્રો, આના અગાઉ આપણે બુદ્ધિના પ્રકરણમાં બુદ્ધિ શબ્દ માટે વપરાતા જુદા જુદા શબ્દો, બુદ્ધિનો અર્થ, બુદ્ધિની જુદી જુદી મનોવૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી વ્યાખ્યાઓ, બુદ્ધિ અંગેનું સ્વરૂપ વિશે ચર્ચા કરી ગયા છે. આજે આપણે બુદ્ધિ અંગેનો સામાન્ય સંભવિતતાનો આલેખ એટલે કે નોર્મલ પ્રોબેબિલિટી કર્વ વિશે ચર્ચા કરીશું. મિત્રો, બુદ્ધિની વ્યાખ્યા અને બુદ્ધિના સ્વરૂપ પરથી આપણે એટલું તો સમજ્યા છીએ કે બુદ્ધિ એ શિક્ષણ અને સમજણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની, સમસ્યાઓનો ઉકેલ મેળવવાની અને અમૂર્ત રીતે તાર્કિક વિચારણા કરવાની ક્ષમતા છે. બુદ્ધિના પ્રમાણની બાબતમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. વ્યક્તિમાં કેટલી બુદ્ધિ ક્ષમતા રહેલી છે તેનું માપન કરવા માટે સૌપ્રથમ વિલિયમ સ્ટર્ન કે જેણે 1912ની અંદર બુદ્ધિ માપનનું એક સૂત્ર દર્શાવ્યું છે. બુદ્ધિ માપનનું સૂત્ર માટે બુદ્ધિલબ્ધિ શબ્દ વપરાય છે. બુદ્ધિલબ્ધિ, જેને અંગ્રેજીમાં ઇન્ટેલિજન્ટ કોશન્ટ તરીકે ઓળખવામાં આવે છે, બુદ્ધિનું માપન કરવા માટે એટલે કે બુદ્ધિલબ્ધિ બરાબર માનસિક વય ને શારીરિક વય વડે ભાગવામાં આવે છે અને તેને 100 વડે ગુણવામાં આવે છે. એટલે બુદ્ધિલબ્ધિનું સૂત્ર આ રીતે થઈ શકે કે બુદ્ધિલબ્ધિ બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100, જેના આધારે બુદ્ધિની વિવિધ કક્ષાઓનું માપન કરી શકાય છે. અને આ બુદ્ધિલબ્ધિના આધારે બુદ્ધિ ક્ષમતાનું માપન સૌપ્રથમ ટર્મન દ્વારા દર્શાવવામાં આવેલું છે. જન સમુદાયમાં બુદ્ધિનું પ્રમાણ કેટલું છે તે અંગેના અભ્યાસો બુદ્ધિ કસોટીની મદદથી કરવામાં આવેલા છે. આ અભ્યાસોના પરિણામોને આધારે દોરાયેલ જે આકૃતિ કે આલેખ આવે છે, જે ઘંટાકાર સ્વરૂપે જોવા મળે છે. મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની અંદર આકૃતિ 3.1ની અંદર એ આલેખ દર્શાવવામાં આવેલો છે. જન સમુદાયમાં બુદ્ધિના વર્ગીકરણના આલેખને સામાન્ય સંભવિતતાના આલેખ તરીકે ઓળખવામાં આવે છે. આ આલેખ દર્શાવે છે કે સમાજમાં મોટા ભાગના લોકો સામાન્ય બુદ્ધિ ક્ષમતા ધરાવતા હોય છે. સામાન્ય બુદ્ધિ ક્ષમતા એટલે કે જેમનો આંક 90થી 110ની વચ્ચે હોય તેઓ સામાન્ય બુદ્ધિ ક્ષમતા ધરાવતા ગણી શકાય. તો સામાન્ય બુદ્ધિ ક્ષમતા ધરાવતા લોકોનું પ્રમાણ 50% છે, જ્યારે સામાન્યથી ઓછા કે વધુ બુદ્ધિ ક્ષમતા ધરાવતા લોકોનું પ્રમાણ ઓછું છે. એટલે એમ કહી શકાય કે સામાન્યથી ઓછા એટલે કે મનોદુર્બળ, જેને માનસિક રીતે પડકારરૂપ કહી શકીએ, અને સામાન્યથી વધુ એટલે કે અતિ ઉત્કૃષ્ટ કે તેજસ્વી બુદ્ધિ ક્ષમતા ધરાવતા વ્યક્તિઓનું પ્રમાણ સમાજમાં ખૂબ જ ઓછું એટલે કે 2.2% જેટલું જ છે. જે તમે બુદ્ધિનો સામાન્ય સંભવિતતા આલેખનો અભ્યાસ કરો એટલે તમને તેના વિશેનો ખ્યાલ આવી જશે. બુદ્ધિ આંકનું વિતરણ એ તમને પાઠ્યપુસ્તકની અંદર કોષ્ટક 3.2ની અંદર સવિસ્તાર દર્શાવવામાં આવેલું છે. જે આવશે ત્યારે આપણે તેની ચર્ચા કરીશું. હવે આગળ જોઈએ તો બુદ્ધિ અંગેના કેટલાક આધુનિક ખ્યાલો એટલે કે અભિગમો દર્શાવવામાં આવ્યા છે કે જે જુદા જુદા મનોવૈજ્ઞાનિકો દ્વારા સિદ્ધાંતના સ્વરૂપમાં દર્શાવવામાં આવેલા છે. બુદ્ધિ એ અનેક પ્રકારની બોધાત્મક શક્તિઓનો સમૂહ છે. વ્યક્તિના પોતાના વાતાવરણ સાથેના સમાયોજનનો આધાર તેની બૌદ્ધિક ક્ષમતા ઉપર રહેલો છે. બુદ્ધિ એ આંતરવર્તી ઘટક છે. તેના સ્વરૂપ, સંરચના
વિકાસ અને કાર્ય વિશે ધારણાઓ બાંધી મનોવૈજ્ઞાનિકોએ આ અંગેના અભ્યાસો કર્યા છે. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ પોતપોતાના દૃષ્ટિકોણના આધારે બુદ્ધિને વધુ ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરેલો છે. આ અભિગમો બુદ્ધિ વિશે દર્શાવવામાં આવેલા છે. તો બુદ્ધિ અંગેના આધુનિક અભિગમો અહીંયા કેટલાક દર્શાવ્યા છે કે જેની આપણે ચર્ચા કરીશું. જેમાં પહેલો દર્શાવવામાં આવેલો છે સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, સ્ટર્નબર્ગનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત અને ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ગાર્ડનરનો બહુવિધ સિદ્ધાંત, જ્યારે જેપી દાસનો પાસ એટલે કે PASS નો સિદ્ધાંત, એના વિશે ચર્ચા કરવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિના ખ્યાલને સમજવા માટે જુદા જુદા મનોવૈજ્ઞાનિકો દ્વારા બુદ્ધિના અહીંયા જુદા જુદા સિદ્ધાંતો તેના વૈજ્ઞાનિક અભિગમોના આધારે દર્શાવવામાં આવેલા છે. જેમાં સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત, ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ગાર્ડનરનો બહુવિધ સિદ્ધાંત, જ્યારે જેપી દાસનો પાસ સિદ્ધાંત. સૌથી પહેલા આપણે સ્પીયરમેનના દ્વિઘટક સિદ્ધાંત વિશે ચર્ચા કરીશું. સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત એટલે કે જેને 2 ફેક્ટર થિયરી તરીકે ઓળખવામાં આવે છે. બ્રિટન મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પીયરમેને 1904માં બૌદ્ધિક શક્તિના સ્વરૂપ વિશેનો સિદ્ધાંત રજૂ કર્યો, જેને દ્વિઘટક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે, જેને અંગ્રેજીમાં 2 ફેક્ટર થિયરી તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્પીયરમેનના આ બૌદ્ધિક ક્ષમતાનો જે સિદ્ધાંત છે, જેમાં મુખ્ય 2 ઘટકો રહેલા છે. એક છે સામાન્ય બોધ તત્વ અને બીજું છે વિશિષ્ટ બોધ તત્વ. સામાન્ય બોધ તત્વ કે ક્ષમતાને જી ફેક્ટર એટલે કે જનરલ ફેક્ટર તરીકે, જ્યારે વિશિષ્ટ બોધ તત્વને એસ ફેક્ટર એટલે કે સ્પેશિયલ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિમાં રહેલી બૌદ્ધિક ક્ષમતા કે વ્યક્તિની બોધાત્મક અભિવ્યક્તિ એ જી ફેક્ટર અને એસ ફેક્ટરને આધારિત છે. વ્યક્તિની સમગ્ર બુદ્ધિ ક્ષમતા એ જી ફેક્ટર અને એસ ફેક્ટરના સમુચ્ચય છે, એટલે કે બંનેનો તેનો સરવાળો છે. બંને ઘટકોની પોતપોતાની વિશિષ્ટ લાક્ષણિકતાઓ રહેલી છે. જેમાં પહેલા જોઈએ કે જી ફેક્ટરની લાક્ષણિકતાઓ કઈ છે, એટલે કે સામાન્ય જેને આપણે બોધ તત્વ કહીએ છીએ, તો એની કેટલીક લાક્ષણિકતાઓ કઈ છે. તો જી ફેક્ટરની સામાન્ય લાક્ષણિકતાઓમાં આ જન્મજાત ક્ષમતા છે, એટલે કે જન્મથી પ્રાપ્ત થયેલી ક્ષમતા છે. આ સામાન્ય માનસિક ઉર્જા કે શક્તિ છે, તે સાતત્યપૂર્ણ છે. જી ફેક્ટરની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળી શકે, જેમાં આપણે અગાઉ જોઈ ગયા છીએ કે વારસાગત લક્ષણોના કારણે પણ તેમાં તફાવત હોઈ શકે, આનુવંશિકતાના ધોરણે. જીવનની દરેક પ્રવૃત્તિઓમાં આ ક્ષમતાનો મહત્વનો ઉપયોગ થાય છે. જે વ્યક્તિમાં જી ફેક્ટરનું પ્રમાણ વધુ હોય તે વ્યક્તિ જીવનમાં વધુ સફળતા પ્રાપ્ત કરે છે, એટલે વધુ સફળતા મેળવે છે. બીજું દર્શાવવામાં આવેલું છે એસ ફેક્ટર, જેને આપણે વિશિષ્ટ બોધ તત્વ કહીએ છીએ, કે જેની સામાન્ય લાક્ષણિકતાઓ જોઈએ. આ ઘટક જન્મજાત નથી, એટલે કે સંપાદિત છે. એટલે કે અહીંયા માનવી પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન જે કંઈ શીખે છે તેના આધારે તેને પ્રાપ્ત થાય છે. તે વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલ શિક્ષિત ક્ષમતા છે, એટલે આજુબાજુના વાતાવરણની પર્યાવરણની અંદરથી આપણને શીખવા મળે છે.
આની અંદર બે બાબતોનો સમાવેશ થાય છે. સારી બાબતો પણ શીખીએ છીએ, કેટલીક વખતે ખરાબ બાબતોનું પણ અનુકરણના માધ્યમ દ્વારા શીખવામાં આવતી હોય છે. એક જ વ્યક્તિની પ્રવૃત્તિએ સ્પેશિયલ ફેક્ટરની અંદર વિવિધતા જોવા મળી શકે. જુદી જુદી પ્રવૃત્તિની અંદર જુદી જુદી વિશિષ્ટતા જોવા મળી શકે. કોઈ વ્યક્તિની અંદર ચિત્રકલામાં સારી કાર્ય જોવા મળે, કોઈને વક્તૃત્વ સ્પર્ધામાં સારું જોવા મળે, તો કોઈને નિબંધ સ્પર્ધામાં સારું જોવા મળે. કોઈ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સારું કાર્ય કરી શકે છે, તો કોઈ રમતગમતની પ્રવૃત્તિની અંદર સારું કાર્ય કરી શકે છે. એમ જુદી જુદી વિવિધતા રહેલી જોવા મળી શકે. વિશિષ્ટ ક્ષમતાની બાબતમાં વ્યક્તિગત તફાવતો રહેલા જોવા મળે છે. હવે એક વ્યક્તિમાં એસ ફેક્ટરના એટલે કે સ્પેશિયલ ફેક્ટરના વિવિધ પાસાઓમાં માત્રાત્મક તફાવત રહેલો છે. એટલે કે એમ કહી શકાય કે એક જ વ્યક્તિમાં વિવિધ પ્રકારની વિશિષ્ટ ક્ષમતાઓ જેવી કે ભાષાકીય, ગાણિતિક વગેરે એક સરખા પ્રમાણમાં હોતી નથી. દાખલા તરીકે ભાષાની વાત કરીએ તો ભાષાની અંદર કોઈને ગ્રામર એટલે કે વ્યાકરણના નિયમો, સિદ્ધાંતો બહુ સારી રીતે યાદ રહેતા હોય, સારું આવડતું હોય, તો કદાચ શક્ય છે કે પાઠ્યપુસ્તકના પ્રશ્નો એટલા સારા ન પણ લખી શકે. ગાણિતિક પ્રવૃત્તિના સંદર્ભમાં ચર્ચા કરીએ તો એમ કહી શકાય કે બીજગણિત સારું આવડતું હોય તો શક્ય છે કદાચ ભૂમિતિ કે અંકગણિત એટલું સારું ન પણ આવડતું હોય. એટલે કે અહીંયા તેમની વચ્ચેના કેટલાક તફાવત જોવા મળી શકે. હવે આની અંદર આપણે શિક્ષણ અને તાલીમની દ્વારા કેટલાક અંશે પરિવર્તન લાવી શકીએ છીએ. એટલે કે જેની અંદર એમ કહી શકાય કે શિક્ષણ મેળવીએ અને તાલીમ મેળવીએ તો જેના આધારે આપણે આપણી વિશિષ્ટ શક્તિઓની, ક્ષમતાઓની અંદર વધારો ચોક્કસ કરી શકીએ છીએ. મિત્રો, અહીંયા આ સ્પિયરમેનના દ્વિઘટકના સિદ્ધાંત વિશે ચર્ચા કરી. હવે આપણે જોઈએ સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. 1985ની અંદર રોબર્ટ સ્ટર્નબર્ગ દ્વારા આ સિદ્ધાંત દર્શાવવામાં આવેલો છે. તેમના મતે બુદ્ધિએ વાસ્તવિક વાતાવરણમાં વ્યક્તિના જીવનમાં કેન્દ્ર સ્થાને રહેલી માનસિક પ્રવૃત્તિ છે. જ્યારે વ્યક્તિ આ માનસિક ક્ષમતાનો ઉપયોગ કરી બાહ્ય વાતાવરણના ઘટકોને સ્વીકારવાનો, પસંદ કરવાનો અને તેને યોગ્ય રીતે ઘાટ આપવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે જીવનમાં સફળ થઈ શકે છે. 1990 બાદ સ્ટર્નબર્ગે પોતાના આ સિદ્ધાંતનું નામ બદલી અને થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ એટલે કે સફળ બુદ્ધિનો સિદ્ધાંત આપેલું હતું. હવે સ્ટર્નબર્ગના પોતાના આ સિદ્ધાંત અંગેના ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના 3 પાસાઓ દર્શાવવામાં આવેલા છે, જેમાં ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. મિત્રો, આ પરીક્ષાની અંદર અગત્યની વસ્તુ છે. 3 માર્કની અંદર સેક્શન ડીની અંદર આપણને પૂછાઈ શકે છે, એટલે જરા તૈયારી લખી અને કરવી. પહેલું જોઈએ તો ઘટકીય બુદ્ધિ, કે જેને આપણે એમ કહી શકીએ કે આ પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની ક્ષમતા રહેલી છે. આથી આ પ્રકારની બુદ્ધિને વિશ્લેષણાત્મક બુદ્ધિ એટલે કે એનાલિટિકલ ઇન્ટેલિજન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્લેષણ માટે અંગ્રેજીમાં એનાલિસિસ શબ્દ વપરાય છે, કે જેને આપણે વિશ્લેષણ કહી શકીએ છીએ, અને આલોચના કે જેને આપણે ક્રિટિક તરીકે ઓળખીએ છીએ. તુલના કે સરખામણીને આપણે કમ્પેરિઝન કહીએ છીએ. મૂલ્યાંકન માટે ઇવેલ્યુએશન શબ્દ વાપરીએ છીએ. માપન કરવા માટે એસેસમેન્ટ શબ્દનો ઉપયોગ થાય છે. જ્યારે તાર્કિકતા માટે રિઝનિંગ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે, કે જેના આધારે એમ કહી શકાય કે આ બધી
ઘટકીય બુદ્ધિઓની અંદર સમાવેશ પામતી બાબતો છે, ક્ષમતા છે. બીજી વસ્તુ બતાવેલી છે અનુભવજન્ય બુદ્ધિ. હવે આ પ્રકારની બુદ્ધિમાં વિવિધ વિચારો, નવીન સર્જન, આંતરસૂઝ, તથ્યોને સંગઠિત કરીને નવીન ઉકેલ મેળવવાની ક્ષમતા વગેરે સામેલ હોય છે. આથી આને સર્જનાત્મક બુદ્ધિ એટલે કે ક્રિએટિવ ઇન્ટેલિજન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારની બુદ્ધિમાં કલ્પના, સર્જનાત્મકતા, નવીનતા વગેરેનો સમાવેશ રહેલો હોય છે. સર્જનાત્મકતા અને મૌલિક સંશોધનકર્તાઓમાં આ પ્રકારની બુદ્ધિ અધિક માત્રાની અંદર જોવા મળતી હોય છે. ત્રીજું બતાવેલું છે સંદર્ભગત બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિમાં વ્યવહારિક જીવનમાં વાતાવરણના સંદર્ભમાં એટલે કે વાતાવરણમાં સામાજિક બાબતો હોઈ શકે, આર્થિક બાબતો આવે, આવેગિક બાબતો આવે, સાંસ્કૃતિક બાબતો વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. તો વાતાવરણના સંદર્ભમાં બદલાતી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા સામેલ હોય છે. આ પ્રકારની બુદ્ધિમાં વ્યક્તિ પોતાની નબળાઈઓની ક્ષતિપૂર્તિ કરીને એટલે કે તેમને દૂર કરી અને વાતાવરણમાંથી અધિકતમ ફાયદો મેળવી શકે તે રીતે પરિસ્થિતિને પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે. આથી આને વ્યવહારિક બુદ્ધિ એટલે કે પ્રેક્ટિકલ ઇન્ટેલિજન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે વ્યક્તિઓમાં આ પ્રકારની બુદ્ધિ અધિક હોય છે તેમનામાં વ્યવહારિક જ્ઞાન વધુ જોવા મળે છે. મિત્રો, તો આના પછી